માળિયા હાટીનાની સરકારી હાઈસ્કૂલ તથા ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલનું એસએસસી બોર્ડનું ધોરણ 10 નું ઝળહળતું પરિણામ આવ્યું છે। સરકારી હાઈસ્કૂલનું 88% તેમજ ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલનું 82% જેવું પરિણામ આવ્યું છે। આ બંને શાળા સરકારશ્રી દ્વારા સંચાલિત શાળા હોય આજના જમાનામાં ખાનગી શાળાઓના મોંઘા શિક્ષણ તરફ ભાગતા વાલીઓ માટે હવે જાગૃત થવાની જરૂર છે। સરકારી શાળાઓમાં ડિગ્રીવાળા અને શિક્ષણને સમર્પિત સ્ટાફ હોય છે જે મોંઘી ફી વાળી ખાનગી શાળાઓ કરતા સારું શિક્ષણ આપી શકે છે। સિસોદિયા પ્રતાપસિંહ ગીતાભાઈ મારા પુત્ર શ્રી કર્તવ્યસિંહ અત્યારે સરકારી હાઈસ્કૂલની અંદર 99.11 સાથે ઉતરીને થયેલ છે, જે બદલ હું મેડમ શ્રી શીતલબેન આચાર્ય તથા સ્ટાફગણને અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું છું, જેની અથાગ મહેનતથી જે આ રિઝલ્ટ આવ્યું છે। અને મારી નમ્ર વિનંતી છે કે જે હાઈસ્કૂલનું રિઝલ્ટ છે એની અંદર તમારા વિદ્યાર્થીઓને અહીં મૂકો, જેનાથી ઉત્તમ શિક્ષણ અને વ્યવસ્થા બહુ સારી છે, જેથી અહીં આવવા વિનંતી। કામડિયા રસીલાબેન બી, ઇન્ચાર્જ આચાર્ય, ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલ માળિયા। આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મારી શાળાનું 82% જેટલું રિઝલ્ટ આવેલ છે। મારી દીકરીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી અમને ગૌરવ અપાવ્યું છે। પ્રથમ નંબરે દાપી ફોરમ નાથાભાઈ છે, જેણે 99.77% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયમાં બોર્ડમાં પ્રથમ ક્રમાંક એટલે કે 100માંથી 100 ગુણ મેળવેલ છે। દ્વિતીય ક્રમે મહિલા તૃષિ વનરાજભાઈ છે, જેણે 99.72 PR સાથે પણ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને આ દીકરીએ વિજ્ઞાનમાં 100 ગુણ પ્રાપ્ત કરેલા છે। તૃતીય ક્રમે ફટાણિયા જીયા જીતેન્દ્રભાઈ છે, જેણે 99.36 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે અને તેને પણ ગણિત અને વિજ્ઞાનમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલ છે। ઉપરાંત 5 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને 16 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે। આ તમામ દીકરીઓને ખૂબ જ સારું પરિણામ મેળવવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ। ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલ માળિયા હાટીનામાં ગુજરાતી શિક્ષક સંગીતાબેન ભટ્ટ। અમારી શાળાના પરિણામ આમ તો દર વર્ષે ઉત્કૃષ્ટ જ આવે છે, પણ આ વર્ષે પણ અમારી શાળાની વિદ્યાર્થીઓને A1 ગ્રેડ કુલ 5 વિદ્યાર્થીઓને મળેલ છે, તેમજ A2 ગ્રેડ 16 વિદ્યાર્થીઓને મળેલ છે। આ પરિણામ માટે અમારા તમામ શિક્ષકોની ટીમ જવાબદાર છે, સાથે સાથે અમારા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી રસીલાબેન કામડિયા, એમનું સતત માર્ગદર્શન પણ મળતું રહ્યું છે અમને લોકોને, અને એમણે ખૂબ જ જહેમત ઉઠાવી છે કે દીકરીઓ વધુ ને વધુ સારો અભ્યાસ કરી શકે। મારું અંતે એટલું જ કહેવું છે કે જો અભ્યાસ કરવો હોય ને તો સરકારી શાળા તેમજ ગ્રાન્ટેડ શાળામાં જ કરાવવો જોઈએ। આ બંને સરકારી શાળાઓના આ ઝળહળતા પરિણામથી સમગ્ર શહેરના વાલીઓ દ્વારા શાળા સંચાલકો અને શિક્ષકોને વિદ્યાર્થીઓ માટે તેમણે કરેલ અથાગ મહેનતથી મળેલ પરિણામ બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા। મારું નામ સિસોદિયા રોનકસિંહ વિજયભાઈ છે। હું ધોરણ 10 સરકારી હાઈસ્કૂલ માળિયા હાટીનામાં અભ્યાસ કરું છું। આ શાળાએ મને ધોરણ 10 બોર્ડ ગુજરાત બોર્ડનું આજ રિઝલ્ટ આવ્યું। આ શાળાએ રિઝલ્ટમાં મારે 98.61 PR આવ્યા છે। આ શાળાએ મને ખૂબ પ્રોત્સાહન આપ્યું, એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું। શિક્ષકોએ તેમજ આચાર્યશ્રીએ પ્રોત્સાહન તેમજ તનતોડ મહેનત મારી પાછળ કરી છે અને મારી મહેનત આજ રંગ લાવી છે। સમાજ તેમજ શાળાનું ગૌરવ વધારું છું। આ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે, એટલે હું સૌનો આભાર માનું છું। નમસ્તે, મારું નામ ફટાણિયા જીયા જીતેન્દ્રભાઈ છે। હું ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલ માળિયા હાટીનામાં અભ્યાસ કરું છું। આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું, જેમાં મારે 572 ગુણ સાથે 99.36 PR શાળામાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત થયેલ છે। મારા ઝળહળતા પરિણામ માટે મારા માતા પિતા, મારા શિક્ષકો અને શાળાની કાર્ય પદ્ધતિ જવાબદાર છે। અંતે એટલું જ કહીશ, અભ્યાસ કરવો હોય તો ગ્રાન્ટેડ શાળા। થેન્ક યુ। મારું નામ મહિલા તૃષિ વનરાજભાઈ છે। હું ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલ માળિયા હાટીનામાં અભ્યાસ કરું છું। આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું, ત્યારે મારે A1 ગ્રેડ 578 માર્ક્સ તથા 99.72 PR આવેલ છે। મારી આ સફળતાનો શ્રેય મારી શાળાના તમામ શિક્ષકો, મારા માતા પિતા તથા આ શાળાની કાર્યપ્રણાલીને જાય છે। અંતે હું એટલું જ કહેવા ઈચ્છું છું કે જો અભ્યાસ કરવો હોય તો ગ્રાન્ટેડ શાળામાં જ કરવો જોઈએ। થેન્ક યુ। હું સિસોદિયા કર્તવ્ય પ્રતાપભાઈ। હું ધોરણ 10 સરકારી હાઈસ્કૂલ માળિયા હાટીનામાં અભ્યાસ કરતો હતો। મારે આ એસએસસી બોર્ડ એક્ઝામમાં 99.11 PR સાથે A1 ગ્રેડ આવેલ છે। હું સરકારી હાઈસ્કૂલમાં પ્રથમ નંબર આવેલ છે। આ સરકારી હાઈસ્કૂલમાં બધા વાલીઓને નમ્ર વિનંતી, અહીંયા શિક્ષણ બહુ સુંદર છે અને સગવડ પણ સુંદર છે। બધા પોતાના બાળકોને અહીંયા પ્રવેશ મેળવે અને પોતાનું જીવન ઉજ્જવળ બનાવે એવી
શકે છે. સરકારી હાઈસ્કૂલમાં 99.11 PR સાથે સિસોદિયા કર્તવ્ય તથા 99.77 PR સાથે ડાબી ફોરમ સહિતના વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું હતું. નમસ્કાર, મારું નામ છે શક્ષિતલબેન પ્રવીણચંદ્ર. સરકારી હાઈસ્કૂલ માળી હાટીનામાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું. આજરોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયેલું છે, જેમાં સરકારી હાઈસ્કૂલ માળી હાટીનાનું પરિણામ 88.10% આવેલું છે, જેમાં 4 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવેલા છે અને 2 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે પાસ થયેલા છે. પ્રથમ નંબર છે સિસોદિયા કર્તવ્યસિંહ પ્રતાપસિંહ, જેમને 99.11 PR છે અને સમાજમાં 100 માર્ક આવેલા છે, ગણિતમાં 99 છે અને વિજ્ઞાનમાં પણ 99 માર્ક આવેલા છે, જે ખૂબ ગૌરવની વાત છે. જે સરકારી શાળા છે છતાં પણ આટલું સરસ પરિણામ લઈ આવે છે. આના માટે મારા સરકારી હાઈસ્કૂલની સમગ્ર શિક્ષણ પરિવારની ટીમનો અથાગ પ્રયત્ન અને મહેનત છે, જે પરિણામ જોતા દેખાઈ આવે છે. આ સાથે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ ભવિષ્યમાં શુભેચ્છા કે જે પ્રગતિ મેળવી અને સરકારી હાઈસ્કૂલ માળી હાટીનાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા. થેન્ક યુ. મહેન્દ્રેશ ગાંધી, પ્રમુખ વાલી મંડળ માળી હાટીના. સંસ્કારલક્ષી અને રાષ્ટ્રલક્ષી અભ્યાસ કર્યો કે આ વિસ્તારની એક માત્ર જે કહી શકાય સરકારી હાઈસ્કૂલ માળી હાટીનામાં આજે ધોરણ 10માનો બોર્ડનું પરીક્ષાનું પરિણામ આવ્યું. ખૂબ જ સારું અને શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે અને 89% જેવું પરિણામ આવ્યું છે. 42માંથી 37 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને ખૂબ સારા માર્ક્સ છે. 99.11 PRથી માનીનામાં પાસ થયા છે. ત્યારે એમાં આનંદ અને અનુભવ થાય છે કે આ સરકારી હાઈસ્કૂલ માળિયા માટે ખૂબ આશીર્વાદરૂપ છે અને જેટલા બાળકો ભણે છે ખૂબ ઉત્તમ રીતે સારા થાય છે. એ માટે શીતલબેન અને સમગ્ર સ્ટાફ ખૂબ સારી રીતે ધ્યાન આપે છે. આ સ્કૂલ વાતાવરણ પણ છે, વિદ્યાર્થીઓને વાલીઓ પણ ખૂબ પ્રભાવિત અને ખુશ છે. ત્યારે સર્વ વાલીઓને મારી નમ્ર વિનંતી કે તમારા બાળકોનું ભવિષ્ય બનાવવા માગતા હોય તો જે આપણે કોઈ ખોટો ખર્ચો નથી, સરકારી સહાયો મળે છે તે સરકારી સ્કૂલમાં આપણા બાળકોને દાખલ કરી અને આપણા બાળકોનું ભવિષ્ય બનાવો એવી મારી અત્યારે અપેક્ષા છે. આજરોજ જે સ્ટુડન્ટો પાસ થયા છે એને ખૂબ ખૂબ અભિનંદન. તેમજ જે બહેનોએ મહેનત કરી છે શીતલબેન અને શિક્ષક સ્ટાફે એને પણ ખૂબ ખૂબ અભિનંદન. વાલીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આ સ્કૂલ ખૂબ ખૂબ ઉત્તીર્ણ થાય એમાં આપણે સહયોગી બનીએ એવી આશા અપેક્ષા મારી વિરામ આપું છું.